Praise the Lord. Good morning. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. આજે સવારમાં આપણે માટે આનંદના સમાચાર છે. આપણે માટે આનંદની વાતો છે. આપણે નવા માસની સફરમાં આપણે જોડાયા છે. નવા માસની પ્રથમ સવારમાં આપણે સવારના સમયમાં પ્રભુએ આપેલા જીવનમાં આપણે તેમની કૃપાની નાવડીમાં મુસાફરી કરવાની શરૂઆત કરી છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને તેમના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. ગયા માસમાં આપણા ઈશ્વરે આપણને ફતેહ આપી. નહેમિયા પ્રભુદૂત દ્વારા પ્રાર્થના કરવામાં આવી અને પ્રભુએ તેમનું સાંભળ્યું નહીં. હાલેલુયા. તેમને સફળ કર્યા, તેમના કામોને સફળ કર્યા અને પ્રભુએ તેમને સક્સેસ આપી. એમ આપણને પણ આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ ગયો આખો માસ બધા જ દિવસો દરમિયાન રોજે રોજ આપણી પ્રાર્થનાઓ સાંભળી. હાલેલુયા. આપણને સફળ કર્યા, આપણી સંભાળ લીધી, આપણી કાળજી લીધી, આપણી જરૂરિયાત પૂરી પાડી, આપણને ખોરાક અને વસ્ત્ર અને આપણને અન્ન પાણી પૂરા પાડ્યા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ખરેખર વાલા મિત્રો, આપણા ઈશ્વર, આપણા પ્રભુ પુષ્કળ મહાન ઈશ્વર છે. આપણા દયાળુ પ્રભુ પુષ્કળ મહાન ઈશ્વર છે. જેમ તેઓ ગયા માસમાં આપણી સાથે હતા, હવે તેમ તેઓ આ માસમાં પણ આપણી સાથે છે. બીએ નહીં, ગભરાઈએ નહીં, ચિંતા ના કરીએ, દુઃખી ના થઈએ. હાલેલુયા. જેમ ગયા માસમાં તેમણે આપણી ખબર લીધી છે, આપણી મુલાકાત લીધી છે, આપણા દુઃખોને તેમણે જાણ્યા છે, આપણી આંખના આંસુઓને તેમણે આનંદમાં બદલ્યા છે, આપણા રોગોને તેમણે મટાડ્યા છે. હાલેલુયા. તેમજ આ નવા માસમાં પણ તેઓ આપણી સાથે છે. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુદૂત યુના દ્વારા, હાલેલુયા, યુના પ્રભુદૂત દ્વારા જે પ્રાર્થના કરવામાં આવી, હાલેલુયા, એની બીજા અધ્યાયની બીજી કલમ એ આપણો નવા માસનો આધાર વચન છે. હાલેલુયા. મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરી ને તેમણે મને ઉત્તર આપ્યો. હાલેલુયા. મારી મુશ્કેલીઓમાં, મારા દુઃખોમાં, મારી ચિંતામાં કે મેં મારા પ્રભુને બૂમ પાડી, પ્રાર્થના કરી, વિનંતી કરી, અરજ કરી અને તેમણે મારું સાંભળ્યું. કયા માસમાં તેમણે આપણને સફળ કર્યા અને આ માસમાં આપણી સર્વ પ્રકારની વિનંતીઓ તેઓ સાંભળશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ગભરાઈએ નહીં, ચિંતા ના કરીએ, બિલકુલ ચિંતા ના કરીએ, કેમ કે ખચિત પ્રભુ આપણી પ્રાર્થના સાંભળીને ઉત્તર આપનાર છે. હાલેલુયા. ઇંગ્લિશમાં પણ આ પ્રમાણે લખ્યું છે, When I was in trouble, I called out to the Lord and He answered my prayer. हालेलुया. हिंदी में पर तमने आ रीते वाँचवा मळशे, मैंने संकट में पड़े हुए પોતાને સંકટમાં પડેલો જોઈને કે છે કે मैंने संकट में पड़े हुए यहोवा की दुहाई दी और उसने मेरी सुन ली. પ્રેઝ ધ લોર્ડ. આપણી મુશ્કેલીઓમાંથી, આપણા દુઃખોમાંથી, આપણા ચિંતામાંથી જ્યારે આપણે આપણા ઈશ્વરને આપણે હાક મારીશું ત્યારે તેઓ આપણું સાંભળશે. આખી વાત આપણે જાણીએ છીએ કે નિનવે નગરનો દેવ નાશ કરવા માંગતા હતા. પાપ વધી ગયું હતું, પણ તેમના સ્વભાવ પ્રમાણે તેઓ દયાળુ પ્રભુ છે. હાલેલુયા. એક તક આપે છે
યુનાને જે કહે છે કે તું જેને તો પ્રચાર કર, પણ યુના તો જાણતો હતો કે દેવ બહુ દયાળુ છે, કે નાશ નહીં કરે, કે છે ખરા. અને એટલા માટે એ નીનવે જવાની જગ્યાએ તાર્સસ જતા રહે છે, તાર્સિસ જતા રહે છે. અને આખી વાત આપણે જાણીએ છીએ, બહુ સરસ વાત છે. અને હું તમને કહું છું કે તમે એ બધા જ અધ્યાય વાંચજો. થોડા અધ્યાય છે પણ તમે વાંચજો શરૂઆતથી અંત સુધી, તો પ્રભુ તમારી સાથે આ માસમાં ઘણી બધી રીતે વાત કરશે, હિંમત આપશે, બળ આપશે, અને ઘણું બધું નવું પવિત્ર આત્મા પિતાની દોરવણી દ્વારા શીખવાશે અને શીખવા મળશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને ખચિત વાલા મિત્રો, તેઓ એ સમયે યુનાને બચાવે છે, યુનાની પ્રાર્થના સાંભળે છે. અને યુના તો કહે છે હું તો દરિયાના ઊંડાણોમાં હતો, સમુદ્રના તળેટીમાં હતો, જે પર્વતો હોય તો કે એને છેક ભૂગોળના સુધી ઉતરી ગયો હતો. અને કહે છે મેં ત્યાંથી પ્રાર્થના કરી, કે છે મારી આસપાસ દરિયાઈ છોડ વીંટળાઈ ગયા હતા, જ્યાંથી કોઈ મનુષ્ય આપણી વાત સાંભળી ન શકે. હાલેલુયા, ત્યાંથી તેની પ્રાર્થના સાંભળે છે. ત્યારે આપણે તો બધા જીવતાઓની ભૂમિ પર છે, આપણે બધા તેમના વહાલા દીકરા પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા છે. તેઓ કેટલું વિશેષ આપણા માટે કરશે. હાલેલુયા, કેટલું વિશેષ તેઓ આપણે માટે પ્રાર્થના સાંભળશે. તેમના વહાલા દીકરાએ કહ્યું છે આપણને કે તમે જે કંઈ મારા નામે પિતાની પાસે માંગશો તમને આપવામાં આવશે. હાલેલુયા, બીએ નહીં, ગભરાય નહીં, આખો માસ પ્રભુમાં વિશ્વાસ કરતા આગળ વધીએ. પ્રેઝ ધ લોર્ડ, આખો માસ પ્રભુ પર વિશ્વાસ રાખીએ અને દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. યુના એવી કેવી પરિસ્થિતિમાં હતો જ્યાંથી એને કોઈ મનુષ્ય તો બચાવી શકે એવું પોસિબલ ન હતું, પણ તેણે જીવતા દેવને પ્રાર્થના કરીને વહાણના કપ્તાનને કહે છે હું આકાશ અને પૃથ્વીના કરતા કોરી ભૂમિના રચિતાનો સેવક છું, આકાશના દેવનો ઈશ્વર છું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને આપણે પણ તેમના વાલા દીકરા પ્રભુ ઈસુના લોહીમાં ખરદેલા તેમના બાળકો છે, કે જેઓ તમે હું અત્યારે તેમની સમ્મુખ આપણે નમેલા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તેઓ આપણને પુષ્કળ પ્રેમ કરે છે વાલા મિત્રો, અને આપણા મને કોઈનો નાશ ન થાય તેના માટે તેઓ રોજ જુદી જુદી રીતે તેમના સેવક અને સેવિકાઓ દ્વારા, યુટ્યુબ દ્વારા, ફેસબુક દ્વારા, વોટ્સઅપ દ્વારા, વચનો દ્વારા અલગ અલગ રીતના તમારી મારી સાથે વાત કરે છે વાલા મિત્ર. તેઓ આજે પણ આપણને એટલો જ પ્રેમ કરે છે, અને આજે પણ તેમની ઈચ્છા છે કે કોઈનો નાશ ન થાય. હાલેલુયા. અને આજે પણ તેમનું વચન એટલું સનાતન સત્ય છે કે જ્યારે આપણે તેમને હાથ મારીશું, આપણે તેમને પ્રાર્થના કરીશું, તેઓ સાંભળશે અને ઉત્તર આપશે. હાલેલુયા. આકાશ અને પૃથ્વી તળે એવા કોઈ ઈશ્વર નથી કે જે આપણી પ્રાર્થનાનો ઉત્તર આપે, પણ આપણે કોરી ભૂમિના રચેતા, આકાશ અને પૃથ્વીના કરતાના વાલા દીકરા પ્રભુ ઈસુના લોહીમાં કરદાયેલા તેમના બાળકો તરીકે તેમની આગળ આપણે નમ્યા છે. Really, when I was in trouble, I called out to the Lord and He answered my prayer. मैं संकट में पड़ा हुआ था, मैंने यहोवा की दुहाई दी और उसने मेरी सुन ली. મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરીને તેણે મને ઉત્તર આપ્યો. હાલેલુયા. આપણે આપણા આ માસમાં આપણા ઈશ્વરની પાસે જઈએ, દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં ચિંતા ના કરીએ, દુઃખી ના થાય, નિરાશ ના થાય. મિત્રો, આપણા પ્રભુ છે, અને જેમ ગયા માસમાં આકાશના ઈશ્વરે સફળતા આપી, એમ આ માસમાં આકાશના ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળીને ઉત્તર આપશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હવે એક નાની પ્રાર્થના સાથે આપણે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. વહેલા પ્રભુ, અમે વિશેષ તમારો આભાર માનીએ છીએ.
નવા દિવસને માટે, નવા માસને માટે. અને પ્રભુ ફરીવાર આજે સવારે પણ અમારી સંગતમાં, અમારી સાથે, અમારી વચ્ચે પ્રભુ તમે અદ્રશ્ય રીતે હાજર છો. તેના માટે અમે સ્તુતિ કરીએ છીએ. તમારો પુષ્કળ આભાર માની છે, તમારી સ્તુતિ કરીએ છીએ. અને પ્રભુ જ્યારે તમે અમારી મધ્યે છો, અદ્રશ્ય રીતે તમારા વચન પ્રમાણે તમે અમારી મધ્યે છો, ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ અમને બધાને તમારો નવો અને તાજો સ્પર્શ આપો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હા પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ તમારી પવિત્ર હાજરીને માટે. થેન્ક યુ લોર્ડ. અમને બધાને નવો અને તાજો સ્પર્શ આપો. અને ખાસ પ્રભુ તમારી શાંતિ આપો, તમારી શાંતિ આપો. એ શાંતિ કે જે જગત પામી શકતું નથી, એ શાંતિ કે જગત મેળવી શકતું નથી. એ શાંતિ, એ શાંતિ હા પ્રભુ, તમારા બાળકોને તમે તમારી શાંતિથી ભરી દો, નવો અને તાજો સ્પર્શ આપો, અને તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલો. અને પ્રભુ આજથી શરૂ થતા નવા માસમાં તમે તેમની જોડે રહો, તેમની સાથે રહો, તેમની સમસ્યાઓ દૂર કરો, તેમની ચિંતાઓ દૂર કરો, તેમની જરૂરિયાત પૂરી પાડો, તેમની મુશ્કેલીઓ પ્રભુ તમે દૂર કરો રાજા. પ્રભુ રોગ નિદાન થયો છે, હા, નામ ન લેતા પ્રભુ એ તમારી સેવિકાઓના જીવનમાં પ્રભુ એ મહા મોટો રોગ કેન્સર પ્રભુ જેણે પ્રવેશ કર્યો છે પ્રભુ, તેમાંથી તમારી સેવિકાને તમે સાજા કરો. જેમ તમે મારા પપ્પાને સાજા કર્યા પ્રભુ, એમ એ સેવિકાને સાજા કરજો. અને પ્રભુ જે અન્ય વિશ્વાસમાંથી તમારા પર વિશ્વાસ કરે છે, એવી તમારી દીકરી ભારતી બહેન માટે આ પૃથ્વી પર ઘર બને એવી આજે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ જે લોકો તમને અત્યારે મળવા માટે આવ્યા છે, જે લોકો તમારી સમક્ષ નમ્યા છે, ઘણા બધા છે પ્રભુ. પ્રભુ અમે એકબીજાના નામ જાણતા નથી, પણ તમે તમારા બાળકોને નામ દઈને બોલાવો છો. ત્યારે નમેલા એક લોકો પર પ્રભુ તમારી મોટી કૃપાનો વરસાદ વરસાવો, તમારી દયાનો વરસાદ વરસાવો. અને પ્રભુ તમારી કૃપાથી, તમારી દયાથી અને તમારા નવા અભિષેકથી સર્વને ભેજવી દો. તેમને તમે તમારો પ્રેમ, આનંદ અને શાંતિ આપો પ્રભુ. અને આ માસમાં એવી રીતના આજથી તમે દરેકને દોડતા કરો કે તેઓ સફળતા જોઈએ. એટલે પ્રભુ તેમની મુશ્કેલીઓમાં તેઓ જ્યારે તમને વિનંતી કરે ત્યારે તમે તેમનું સાંભળો. એટલા માટે સાંભળો કેમ કે પ્રભુ તેઓએ તમારા પર ભરોસો કર્યો છે, વચનો પર વિશ્વાસ રાખ્યો છે. હા પ્રભુ, તમારા પર વિશ્વાસ રાખીને તેઓએ પોતાનો વધસ્તપ ઉંચકીને તમારી પાછળ ચાલવાનું પસંદ કર્યું છે. ત્યારે પ્રભુ તમારા લોકો પર તમારી મોટી કૃપા થવા દો, દયા થવા દો, દયા થવા દો પ્રભુ. જુદા જુદા પ્રશ્નો છે પ્રભુ તેમના જીવનમાં, મકાનના છે, બાળકોના છે, લગ્નના છે પ્રભુ, જોબના છે, બિઝનેસના છે પ્રભુ, સામાજિક પ્રશ્નો છે પ્રભુ, તેમના જીવનના તેમના અંગત પ્રશ્નો છે, કૌટુંબિક સમસ્યાઓ છે પ્રભુ, અથવા પ્રભુ જે તે સમસ્યામાંથી તમારા બાળકો પસાર થઈ રહ્યા છે, તમે તેમને સાજા કરો પ્રભુ. સાજા પડવું આપો પ્રભુ, સાજા પડવું આપો પ્રભુ, સાજા પડવું આપો એવી પ્રાર્થના કરીએ છીએ. તેમના મનને શાંતિ આપો, આત્મિક રીતે સાજાપણું આપો. શરીરમાં રહેલા લોકોમાંથી પ્રભુ તમે તેમને સાજા કરો. તૂટેલા ઘરને જોડો પ્રભુ,
શેતાને જેમને ગેરમાર્ગે દોર્યા છે પ્રભુ, ખરાબ બાબતોમાં, વ્યસનમાં, વ્યભિચારમાં, ત્યાંથી છોડાવો પ્રભુ. તમારા બાળકોને હૃદયની ઈચ્છા પૂરી કરો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, વિદેશ જવાના માર્ગોને આશીર્વાદિત કરો, નાણાંનો આશીર્વાદ આપો, મકાનનો આશીર્વાદ આપો, લોનનો આશીર્વાદ આપો પ્રભુ. જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, આઈએલટીએસના બેન્ડ આપો પ્રભુ. વિદેશ જવાના બધા જ પ્રયત્નોને પ્રભુ તમે સફળ કરો રાજા, એવી અમે પ્રાર્થના કરી છે. ખોટા તોહમતો, કોર્ટ કેસો, એફઆઈઆરને પ્રભુ તમે ખાલી જ કરો રાજા, એવી પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ આજથી લઈ અને પ્રભુ આગળના દરેક કલાકોમાં અમારી સાથે રહેજો, આખો માસ અમારી સાથે રહેજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો, તંદુરસ્ત રાખજો, નાની મોટી ભૂલો ગુનાઓ માફ કરજો. અને પ્રભુ રોજે રોજ પ્રભુ સવાર અને સાંજ અમારી વિપત્તિમાં અમે જ્યારે તમને બૂમ પાડીએ ત્યારે પ્રભુ તમે અમારો સાંભળી અને એને ઉત્તર આપજો. માગતા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.